નમસ્કાર મિત્રો, નોલેજની દુનિયા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ જીએસટી વિશે, મતલબ કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। સૌથી પહેલા વાત કરીએ તો કે જીએસટી ની જરૂરિયાત શા માટે પડી। ભારતમાં જીએસટી એ સર્વિસ ટેક્સ, વેટ અને એક્સાઇઝ ડ્યુટી જેવા ઘણા કરોમાં બદલાવ કર્યા છે। જીએસટી નો નિયમ 29 માર્ચ 2017 ના રોજ પાસ કરવામાં આવ્યો હતો અને 1 જુલાઈ 2017 ના રોજ તેને ભારત સરકાર દ્વારા બંધારણીય સુધારા તરીકે પાસ કરી લાગુ કરવામાં આવ્યો હતો। જીએસટી એ સમગ્ર ભારત દેશમાં એક સ્વતંત્ર અને સિંગલ ટેક્સનો નિયમ છે। જીએસટી ના વિવિધ પ્રકારો જેવા કે સીજીએસટી, એસજીએસટી, યુટીજીએસટી અને આઈજીએસટી છે, જે નિયમ સમગ્ર દેશમાં એક સરખો રહે છે। જીએસટી સપ્લાય કરવામાં આવેલ વસ્તુઓ અને સેવાઓ અને તેની કિંમતોના આધારે અલગ અલગ હોય છે। જીએસટી ના મુખ્ય ટેક્સ સ્લેબ 0%, 5%, 12%, 18% અને 28% છે। સસ્તી અને જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ઉપર 0% સ્લેબ આવે છે, જ્યારે વધુ ખર્ચાળ અને મોંઘી માલ સામગ્રી 28% ની કેટેગરીમાં આવતી હોય છે। ત્યારબાદ વાત કરીએ ભારતમાં જીએસટી ના પ્રકાર વિશે, તો કે ભારતમાં જીએસટી ના પ્રકારો એટલે કે સીજીએસટી, એસજીએસટી, યુટીજીએસટી અને આઈજીએસટી ચોક્કસ કરની દર ધરાવે છે। આ દરો ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને એ જ દર લાગુ થશે એ ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે। સૌથી પહેલો તો કે એસજીએસટી મતલબ કે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, રાજ્ય માલ અને સેવા કર। ત્યારબાદ સીજીએસટી એટલે કે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ મતલબ કે કેન્દ્રીય માલ અને સેવા કર। ત્યારબાદ આઈજીએસટી મતલબ કે ઇન્ટિગ્રેટેડ માલ અને સેવા કર એટલે કે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। ત્યારબાદ યુટીજીએસટી એટલે કે યુનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ મતલબ કે કેન્દ્ર શાસિત પ્રદેશ માલ અને સેવા કર। સૌથી પહેલા વાત કરીએ તો કે એસજીએસટી શું છે। રાજ્ય માલ અને સેવા કર એ જીએસટી ના અલગ અલગ પ્રકારોમાંથી એક છે, જે રાજ્યની સરકાર દ્વારા લાગુ કરવામાં આવે છે। રાજ્ય સરકાર રાજ્યની અંદર માલ સામગ્રી અને સેવાઓ પર ટેક્સ લગાવે છે અને તેના દ્વારા મળતી આવકનો લાભ રાજ્ય સરકારને મળે છે। લોટરી ટેક્સ, લક્ઝરી ટેક્સ, વેટ, ખરીદી ટેક્સ અને વેચાણ ટેક્સ જેવા વિવિધ રાજ્ય સ્તરે લેવામાં આવતી ટેક્સની જગ્યા એસજીએસટી ટેક્સ લે છે। જ્યારે માલની લેવડ દેવડ આંતરરાજ્ય મતલબ કે રાજ્યની બહાર કરવામાં આવે ત્યારે એસજીએસટી અને સીજીએસટી બંને લાગે છે, પરંતુ જો રાજ્યની અંદર માલ સામગ્રીની સપ્લાય થાય ત્યારે માત્ર એસજીએસટી લાગુ પડતો હોય છે। જીએસટી નો દર બે પ્રકારના જીએસટી માં સમાન વહેંચાયેલ હોય છે। ઉદાહરણ તરીકે જ્યારે વેપારી તેના માલનું વેચાણ રાજ્યની અંદર કરે છે ત્યારે તેને એસજીએસટી અને સીજીએસટી ચૂકવવા પડે છે। એસજીએસટી દ્વારા મળતી આવકનો લાભ રાજ્ય સરકારને મળતો હોય છે અને સીજીએસટી દ્વારા મળતી આવકનો લાભ કેન્દ્ર સરકારને મળે છે। વિવિધ માલ સામગ્રી અને સેવાઓ પરના એસજીએસટી સમય સમય પર પ્રકાશિત થતી સરકારી સૂચનાઓ પર આધારિત રહે છે। વાત કરીએ એસજીએસટી ના દર વિશે તો કે ચા, મીઠું, મસાલા, ખાંડ જેવી સામાન્ય ખાદ્ય ચીજવસ્તુઓ ઉપર એસજીએસટી નો દર 2.5% રહેલો છે। પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો અને ઇલેક્ટ્રોનિક સામાન ઉપર એસજીએસટી નો દર 6% રહેલો છે। કેપિટલ માલ સામગ્રી અને એસેસરીઝ વગેરે ઉપર એસજીએસટી નો દર 9% રહેલો છે। ત્યારબાદ પ્રીમિયમ લક્ઝરી ચીજવસ્તુઓ ઉપર એસજીએસટી નો દર 14% રહેલો છે। ત્યારબાદ વાત કરીએ સીજીએસટી વિશે તો કે કેન્દ્રીય માલ અને સેવા કર આંતરરાજ્ય એટલે કે એક રાજ્યથી બીજા રાજ્યમાં માલની લેવેચ પર લાગુ પડે છે। કેન્દ્ર સરકાર તેના પર ટેક્સ વસૂલ કરે છે। સીજીએસટી નો નિયમ આ બંને પ્રકારના જીએસટી ને નિયંત્રિત કરે છે અને સીજીએસટી દ્વારા થતી આવકને રાજ્યના એસજીએસટી દ્વારા થતી આવક સાથે એકત્રિત કરવામાં આવે છે અને પછી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે તેની વહેંચણી કરવામાં આવતી હોય છે। ઉદાહરણ તરીકે જ્યારે કોઈ વેપારી રાજ્યની અંદર માલ સામગ્રીની લેવેચ કરે છે ત્યારે માલ સામગ્રી પર એસજીએસટી અને સીજીએસટી સાથે ટેક્સ લેવામાં આવતો હોય છે। જીએસટી નો દર એસજીએસટી અને સીજીએસટી વચ્ચે સમાન રૂપે વહેંચાયેલો છે, જ્યારે સીજીએસટી અંતર્ગત મળતી આવક કેન્દ્ર સરકારની હોય છે। ત્યારબાદ વાત કરીએ સીજીએસટી ના દરો વિશે તો કે ચા, મીઠું, મસાલા, ખાંડ વગેરે જેવી સામાન્ય ખાદ્ય ચીજવસ્તુઓ ઉપર સીજીએસટી નો દર 2.5% રહેલો છે। પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થ અને ઇલેક્ટ્રોનિક સામાન ઉપર સીજીએસટી નો દર 6% રહેલો છે। કેપિટલ માલ સામગ્રી અને એસેસરીઝ વગેરે ઉપર સીજીએસટી નો દર 9% રહેલો છે અને પ્રીમિયમ લક્ઝરી ચીજવસ્તુઓ ઉપર સીજીએસટી નો દર 14% રહેલો છે। ત્યારબાદ વાત કરીએ આઈજીએસટી વિશે તો કે ઇન્ટિગ્રેટેડ માલ અને સેવા કર એ જીએસટી નો એક પ્રકાર છે।
આંતરરાજ્યમાં થતી માલ સામગ્રી અને સેવાઓની સપ્લાય પર આ ટેક્સ લાગુ પડે છે. આ જીએસટી ચીજવસ્તુઓની આયાત અને નિકાસ અને સેવાઓ ઉપર પણ લગાડવામાં આવે છે. આઈજીએસટી દ્વારા તેને નિયંત્રિત કરવામાં આવે છે અને કેન્દ્ર સરકારને આઈજીએસટી ની આવકનો લાભ મળે છે. એકત્રિત થયેલ આઈજીએસટી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સમાનરૂપે વહેંચાયેલું છે. આઈજીએસટી દ્વારા મળતી આવકને રાજ્યનો ભાગ તે રાજ્યને આપવામાં આવે છે જે રાજ્યમાં માલ સામગ્રી અને સેવાઓની પ્રાપ્તિ થઈ હોય, અને બાકીની આઈજીએસટી ની આવક કેન્દ્ર સરકાર પાસે જતી હોય છે. ઉદાહરણ તરીકે જ્યારે બે વેપારી બે રાજ્યો વચ્ચે માલ સામગ્રીની સપ્લાય કરે છે ત્યારે આ કિસ્સામાં આઈજીએસટી લાગુ કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આઈજીએસટી ના દર વિશે, તો કે ચા, મીઠું, મસાલા, ખાંડ વગેરે જેવી સામાન્ય ખાદ્ય ચીજવસ્તુઓ ઉપર આઈજીએસટી નો દર 5% રહેલો છે. ત્યારબાદ પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો, ઇલેક્ટ્રોનિક સામાન તેની ઉપર આઈજીએસટી નો દર 12% રહેલો છે, અને કેપિટલ માલ સામગ્રી, એસેસરીઝ વગેરે ઉપર આઈજીએસટી નો દર 18% રહેલો છે, જ્યારે પ્રીમિયમ લક્ઝરી ચીજવસ્તુઓ ઉપર આઈજીએસટી નો દર 28% રહેલો છે. ત્યારબાદ વાત કરીએ યુટી જીએસટી વિશે, તો કે કેન્દ્ર શાસિત પ્રદેશ માલ અને સેવા કર એ જીએસટી નો એક પ્રકાર છે જે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં માલ સામાન અને સેવાઓ પર લગાડવામાં આવે છે. એ એસજીએસટી જેવો જ છે, પરંતુ માત્ર કેન્દ્ર શાસિત પ્રદેશોને જ લાગુ પડે છે. યુટી જીએસટી દાદર, નગર હવેલી, ચંદીગઢ, અંડમાન અને નિકોબારની સાથે સાથે પોંડિચેરી અને દિલ્હીમાં લાગુ પડે છે. અહીં સરકાર દ્વારા એકત્રિત કરાયેલા આવક કેન્દ્ર સરકારની હોય છે. યુટી જીએસટી એ એસજીએસટી ને બદલે લેવામાં આવતો હોવાથી તેને સીજીએસટી સાથે જ એકત્રિત કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ જીએસટી કેવી રીતે નક્કી કરવામાં આવે છે, તો કે જીએસટી એ માલ વેચનાર અને માલની ખરીદી કરનાર સ્થળને આધારે નક્કી કરવામાં આવતો હોય છે. માલ સામગ્રી અને સેવાઓની ઇન્ટ્રાસ્ટેટ એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સપ્લાય પર સીજીએસટી અને એસજીએસટી લાગુ પડે છે. તેના વિપરીત માલ સામગ્રી અને સેવાઓની આંતરરાજ્ય સપ્લાય પર આઈજીએસટી લાગુ પડે છે. આમ આઈજીએસટી ના દર સીજીએસટી અને એસજીએસટી ના દરોનું સંયોજન છે. ત્યારબાદ વાત કરીએ જીએસટી ના મુખ્ય ઉદ્દેશો વિશે. સૌથી પહેલી વાત કે અન્ય કરોની નાબૂદી. જીએસટી ના નિયમની શરૂઆત અન્ય અપ્રત્યક્ષ કરોની જગ્યાએ કરવામાં આવી છે. મોટા કરોને જીએસટી ની હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ત્યારબાદ બીજી વાત કરીએ તો કે સુસંગતતામાં વધારો કરે છે. એમએસએમઈ દ્વારા નાના ઉદ્યોગો માટે કરનું પાલનને સરળ બનાવે છે. આ ઉપરાંત એક જ કરની હાજરીના કારણે રિટર્ન ફાઇલ કરવામાં પણ ઘણી સરળતા રહે છે. ત્યારબાદ ત્રીજી વાત કરીએ તો કે પારદર્શિતામાં વધારો કરે છે. જીએસટી ભ્રષ્ટાચારની શક્યતાને ઘટાડે છે અને પારદર્શિતા વધારે છે. ઉદાહરણ તરીકે વ્યવસાયોમાં ખોટા ઇનપુટ ટેક્સ ક્રેડિટની સંભાવના ઓછી કરે છે. ત્યારબાદ ચોથી વાત કરીએ તો કે ભાવમાં ઘટાડો. જીએસટી બિલ ખાસ કરીને સચોટ મૂલ્યવાળા ભાગ પર ટેક્સ વસૂલ કરે છે. કરવેરાનો અગાઉનો ટેક્સ દૂર કરે છે અને માલની કિંમતોમાં ઘટાડો કરે છે. ત્યારબાદ પાંચમી વાત કરીએ તો કે દેશની આવકમાં વધારો કરવો. ટેક્સ ટુ જીડીપી રેશિયો સરકારની આવકમાં થતો વધારો સૂચવે છે, જે અર્થતંત્રમાં વૃદ્ધિ દર્શાવે છે. આ ઉપરાંત કરનો વ્યાપક આધાર અને વધુ કર પાલન જીએસટીની કામગીરીથી સરકારની આવકમાં વધારો થઈ શકે છે. ત્યારબાદ છઠ્ઠી વાત કરીએ તો કે ઉચ્ચ કાર્યક્ષમતા અને ઉત્પાદકતા. ભારતમાં જીએસટી નો હેતુ ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે લોજિસ્ટિક પ્રતિબંધો અને વધુ સમય લેતી ફાઇલિંગ પ્રક્રિયા દૂર કરવાનો છે. આ ઉપરાંત એન્ટ્રી ટેક્સ નાબૂદ થવાથી ઉદ્યોગોના ઉત્પાદન સ્તરોમાં પણ વધારો થવાની સંભાવના છે. ત્યારબાદ વાત કરીએ કે જીએસટી ની જરૂરિયાત શું કામ પડી. જીએસટી એ ભારતનો સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ કર સુધારો છે. જીએસટી માં વિવિધ અપ્રત્યક્ષ કરોના સમાવેશ કરવાથી ઉત્પાદન અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે અને દેશના આર્થિક વિકાસમાં પણ મદદ મળે છે. વેટનો દર રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે. સાથે એ પણ જોવા મળ્યું છે કે રાજ્યો ઘણીવાર રોકાણકારોને આકર્ષવા માટે દરમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરતા હોય છે, જેના કારણે કેન્દ્ર સરકારની સાથે સાથે અન્ય રાજ્ય સરકાર બંનેને કરોની નુકસાની થતી હતી. બીજી તરફ જીએસટી ના બધા રાજ્યોમાં સ્ટાન્ડર્ડ કર નિયમોને લાગુ કરે છે, જેમાં વ્યવસાય વિસ્તૃત શ્રેણીનો સમાવેશ છે, જેમાં બધા જ વ્યાપારને આવરી લેવામાં આવ્યા છે. પૂર્વ નિર્ધારિત અને પૂર્વ મંજૂર ફોર્મ્યુલાને આધારે આ કિસ્સાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે કરનું વિતરણ કરવામાં આવે છે. આ સિવાય તેમાં વધારાનો કોઈ રાજ્ય પર કર લાગુ પડતો નથી, જેથી પૂરા દેશમાં માલ સામગ્રી અને સેવાઓને એક સરખી રીતે વેચવાનું ખૂબ જ સરળ બની જાય છે. ત્યારબાદ વાત કરીએ જીએસટી ની સુવિધાઓ વિશે. તો કે જીએસટી હેઠળ નોંધણી કરાયેલ દરેક વ્યવસાયને જીએસટી નિયમ અંતર્ગત માલ અને સેવા ટેક્સ ઓળખ નંબર જીએસટીઆઈએન અથવા તો જીએસટી નંબર મળતો હોય છે. આ જીએસટીઆઈએન જીએસટી નંબર અધિકારીને જીએસટી ની બાકીની રકમ અને તેની લેવડ દેવડ પર નજર રાખવા માટે મદદરૂપ થાય છે. કોઈ પણ વ્યવસાય અથવા સંગઠન જીએસટી અંતર્ગત નોંધણી કર્યા વગર કાર્ય કરી શકશે નહીં. અધૂરું જીએસટી રિટર્ન ફાઇલિંગ ભરવાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતું નથી અને તેને દંડ પણ થાય છે. જીએસટીઆઈએન આવશ્યકપણે માન્યતાને સૂચવે છે. તે ગ્રાહકો, ઈ કોમર્સ પ્લેટફોર્મ,
જાહેર ટેન્ડર, નાણાકીય કંપનીઓ, કોર્પોરેટ્સ અને અન્ય માટે તમારી બ્રાન્ડની ઓળખ માટે મહત્વપૂર્ણ ફાળો આપે છે. જીએસટી એ એક સરળ રજીસ્ટ્રેશન યોજના પૂરી પાડે છે, જેને કમ્પોઝિશન સ્કીમ તરીકે ઓળખાય છે. વ્યક્તિગત વ્યવસાયો માટે આ એક સરળ અને સીધી યોજના છે, જે વધુ સમય લેતી જીએસટીની આવશ્યકતાઓને દૂર કરે છે અને ટર્નઓવરની પૂર્ણ નિર્ધારિત દરને આધારે જીએસટી ચૂકવે છે. ભારતમાં જીએસટીના કારણે કેટલાક ગેરફાયદાઓ પણ થયા છે, જેમ કે ખર્ચમાં વધારો, ખાસ કરીને સોફ્ટવેર ઉદ્યોગોમાં સંચાલનમાં ખર્ચ, જેના કારણે વ્યવસાયિક કામગીરીની જટિલતામાં વધારો થયો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ મતલબ કે જીએસટી એ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વસૂલવામાં આવતા લગભગ 17 અપ્રત્યક્ષ કરોની જગ્યાએ લેવામાં આવે છે. જોકે દરેક રાજ્યોમાં કરવેરા નિયમોમાં જુદા જુદા સેટને કારણે પણ પ્રણાલીમાં એકરૂપતાનો અભાવ જોવા મળતો હતો, જેને પરિણામે આંતરિક વ્યાપાર અને વાણિજ્યક જોખમોમાં મુકાયું હતું અને કરની ચોરીને ચિંતાજનક વિષય હતો. જીએસટીના અમલીકરણને કારણે આ બધી જ સમસ્યાઓ દૂર થઈ ગઈ છે. મિત્રો, તો આશા રાખીએ છીએ કે આપને જીએસટી એટલે શું, તેના પ્રકારો, તેના ઉદ્દેશો વિશે સમજાઈ ગયું હશે. તો દોસ્તો, આવા ને આવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે આજે જ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને હા, ઘંટડીના બટન પર પણ ક્લિક કરવાનું ભૂલાય નહીં.